ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે। એ પછી મહારાષ્ટ્રનો હોય, ઝારખંડનો હોય કે પછી ગુજરાતનો હોય કે પછી દેશના કોઈ બીજા રાજ્યનો હોય, તાત હંમેશા તાત રહે છે। પરંતુ ક્યાંક આપણા દેશમાં એવું જોવા નથી મળતું। જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જે રાજ્યની ચૂંટણી હોય છે ત્યાંનો જે ખેડૂત હોય છે જગતનો તાત બની જાય છે। બાકી બીજા રાજ્યના જે ખેડૂતો છે એમને હંમેશને માટે જેમની સાથે એમને જેમ કે ચોમાસું છે, પાક ધોવાઈ ગયો છે તો અન્યાયનો સામનો કરવો પડે છે। પરંતુ નસીબવાળા છે એ લોકો એ ખેડૂતો હોય છે કે જ્યાં ચૂંટણી આવે છે। આવું જ કંઈક અત્યારે મહારાષ્ટ્રમાં પણ બની રહ્યું છે અને એમની સાથે અન્યાય થઈ રહ્યો છે ગુજરાતના ખેડૂતોને। આ વાત બને એટલા માટે કરવી પડે છે કારણ કે 20 તારીખે મહારાષ્ટ્રનું ઇલેક્શન છે અને એ જે ચૂંટણી દરમિયાન જ્યારે ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવે છે ત્યારે કહેવામાં આવ્યું છે કે તમામ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે। અને આમની સરખામણી ગુજરાત સાથે એટલા માટે કરવામાં આવે છે કારણ કે હજુ સુધી સહાય ચૂકવવામાં નથી આવી। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જગતનો તાત હંમેશા એક સરખો હોય છે, એમની સાથે ક્યારેય અન્યાય ન થવો જોઈએ કારણ કે આપણને અનાજ જે પૂરું પાડે છે તે આ જ ખેડૂત છે। દિવસ રાત મહેનત કરે છે, ટાળ તાપ કોઈ પણ ચોમાસામાં અનરાધાર વરસાદ કેમ ન હોય, આ ખેડૂત પોતાના પાકને બચાવવા માટે હંમેશા ખડે પગે રહે છે। તેમ છતાં જ્યારે ભાવ આપવાનો વારો આવે છે ત્યારે હંમેશા તેમને માથું પકડીને રોવાનો વારો આવે છે। ક્યારેક કુદરત તેમને હેરાન કરે છે, વરસાદ આવે છે, તેમનો પાક ધોવાઈ જાય છે, પરંતુ છેલ્લે આ ખેડૂત જાય ક્યાં? તો એક જ સહારો તેમની પાસે હોય છે સરકારનો। સરકાર પાસે મદદ માંગે, સહાય પેકેજ માંગે। હવે વાત આવે છે મહારાષ્ટ્રની ચૂંટણીની એટલા માટે કે જ્યારે ચૂંટણી જાહેર થઈ એટલે કે ભાજપ હોય કે કોંગ્રેસ કોઈ પણ પક્ષ જો ચૂંટણીમાં લડતું હોય એ પોતાનો ઢંઢેરો જાહેર કરે અને ભાજપે આ ચૂંટણી ઢંઢેરામાં જાહેર કર્યું કે મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે જો ભાજપ સરકાર અહીંયા આવશે તો। સવાલ એ છે કે આજ ભાજપ સરકાર કેન્દ્રમાં જે બેઠી છે તેમના જે મોટા માથાઓ છે ગુજરાતના છે। નરેન્દ્ર મોદી, અમિત શાહનું ગૃહ રાજ્ય ગુજરાત છે। જો તમારે સહાય આપવી હોય, દેવું માફ કરવું હોય તો તમે પહેલા ગુજરાતથી કરો। અમે એવું નથી કહેતા કે તમે ગુજરાત માટે જ બધું કરો, તમારા માટે દરેક રાજ્યના ખેડૂતો એક સરખા હોવા જોઈએ। મહારાષ્ટ્રમાં દેવું માફ થતું હોય તો ગુજરાતના રાજ્યોને જે ગુજરાતના ખેડૂતો છે તેમને સહાય કેમ ન મળે? હવે ગુજરાતના જે કૃષિ મંત્રી છે તેમને સવાલ કરવો છે કે જુલાઈમાં જે વરસાદ પડ્યો એટલે તમે લગભગ 350 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું, પરંતુ જેવો પાક તૈયાર થવાનો હોય છે ઓક્ટોબર માસમાં ત્યારે ફરી વરસાદ આવ્યો, ફરી ખેડૂતોનો પાક ધોવાયો એટલે ખેડૂતો ફરી લાચાર બન્યા, ખેડૂતો સાથે અન્યાય થયો। વાત હતી ક્યાંક કે 1000 કરોડનું લગભગ આ વખતે સહાય ચૂકવવામાં આવે, પરંતુ હજુ સુધી કોઈ જ આંકડો સામે નથી આવ્યો, કોઈ જ જાહેરાત નથી કરવામાં આવી કે અમે આ વખતે જે ઓક્ટોબરમાં પાક ધોવાયો છે, ખેડૂતોને અન્યાય થયો છે, ખેડૂતોને મસમોટું નુકસાન થયું છે તો અમે આટલા કરોડ રૂપિયા આપીશું। એટલે ખેડૂતો હજુ પણ સહાયની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અમને પૈસા આપવામાં આવે, ક્યારે અમારા ખાતામાં આવે, અમારો પાક ધોવાઈ ગયો છે, અમને આટલું નુકસાન ગયું છે। તો હજુ પણ કૃષિ મંત્રી એક શબ્દ આ વિશે નથી બોલ્યા। અને બીજી બાજુ હજુ જ્યારે શિયાળો ચાલુ થયો છે એટલે ક્યાંક હજુ જે ખેડૂતો છે એ પોતાનું નવો પાક વાવવા માટે અત્યારે તેમણે શરૂઆત કરી છે, પરંતુ ખાતરની પણ એટલી જ અછત છે। આમ કહીએ તો ખાતરની ગુજરાતમાં અછત જોવા નથી મળતી એવું અધિકારીઓ કહી રહ્યા છે। તેમ છતાં જો ખાતરની અછત હોય તો એક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, જેમને ખાતરની અછત હોય તે તમે અધિકારીને કહી શકે। જો તમારા ગુજરાતની અંદર, જો આપણા ગુજરાતમાં ખાતરની અછત હોય તો આ કંટ્રોલ રૂમ શરૂ કેમ કરવામાં આવ્યું? હવે સવાલ એ છે કે હજુ સુધી કોઈ આંકડો સામે નથી આવ્યો, મળશે કે નહીં એ પણ ખબર નથી। દિવસ રાત મહેનત કરે, સરકાર પાસે સહાય માંગે, સહાય હજુ આપવામાં નથી આવી। અને આજ દરમિયાન જો કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહાય જાહેર ન કરી શકતા હોય તો એમણે કેન્દ્રમાં મદદ માંગવી જોઈએ, કેન્દ્ર સરકારને કહેવું જોઈએ કારણ કે જે લોકો ઉપર બેઠા છે એમનો સીધો જ નાતો ગુજરાત સાથે છે। તો ગુજરાતના ખેડૂતો સાથે અન્યાય તો ન જ થવો જોઈએ। જે સહાય પેકેજ આપવાની વાત છે એ આપવી જોઈએ। હવે 350 કરોડ રૂપિયા તમે જુલાઈ માસના ફાળવ્યા તો ઓક્ટોબર માસનું શું? સૌથી વધારે ત્યારે પણ નુકસાન ગયું છે તો એ ખેડૂતોનું શું કે જેમને હજુ સહાય નથી મળી? અને આમની સાથે તમે વાત કરો છો મહારાષ્ટ્રમાં કે દેવા માફીની વાત છે, પણ તમને ક્યાંક એવું લાગે છે કે સમસ્યા ભલે દરેક ખેડૂતની અલગ હોય છે પણ તમારા મતે દરેક ખેડૂત એક હોવો જોઈએ? દરેક ખેડૂત અલગ નથી હોતો, એમનો પાક અલગ હોય છે, એમની સમસ્યા અલગ હોય છે। કોઈકનું વધારે ધોવાણ થયું હોય તો એમને સહાય એ પ્રમાણે મળવી જોઈએ। પણ સવાલ એ છે કે તમારા એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને માટે ખેડૂત એક સમાન હોવો જોઈએ।
ક્યાંક કેન્દ્રમાં બેઠેલા નેતાઓને એવું છે કે અમે ગુજરાતના ખેડૂતોને સહાય આપીશું કે નહીં આપીએ, પરંતુ અમે આવવાના છીએ, અમે જીતવાના છીએ. તેઓને વિશ્વાસ છે કે ગુજરાતના લોકો, ગુજરાતની જનતા, ગુજરાતના ખેડૂતો અમને જીતાડશે. અમે ગુજરાત સાથે ભલે અન્યાય કરીએ, અમે ગુજરાતને કંઈ એક્સ્ટ્રા ન આપીએ, તેમ છતાં અમે અહીંયા સેફલી જીતીને બતાવીશું. અમારો ગઢ છે, અમે કોઈ પણ રીતે અહીંયા જીતીશું. એટલે ગુજરાતના ખેડૂતોને આપીશું કે નહીં આપીએ એનાથી કંઈ જ ફરક નથી પડવાનો. પરંતુ સાહેબ, તમે નેતા છો, તમારા માટે બધા ખેડૂતો એક સરખા હોવા જોઈએ. ખેડૂત હંમેશા દિવસ રાત મહેનત કરે છે. એ પછી જમ્મુ કાશ્મીરથી લઈને તમે કન્યાકુમારી સુધી વાત કરો, ગુજરાતથી લઈને પશ્ચિમ બંગાળ સુધી વાત કરો, દરેક ખેડૂત તમારા દેશનો છે. તમારે એમનું રક્ષણ કરવાનું છે, તમારે એમને સહાય પૂરતી આપવાની છે. તમારાથી અન્યાય ન થાય, ખેડૂતથી ખોટું થઈ શકે છે, પરંતુ જે કુદરતે કર્યું છે, એમનો પાક ધોવાઈ ગયો છે, તો છેલ્લે સહાય તમારી પાસે જ માંગવા આવે. એટલે ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલને પણ વિનંતી છે કે ઓક્ટોબર માસમાં જે સહાય પેકેજ જાહેર કરવાની ક્યાંક અંદરખાને વાત થઈ હતી, તો તમે સામેથી આવો, બોલો અને કરીને બતાવો કે અમે આટલી સહાય આપીશું. કારણ કે હજુ પણ ખેડૂત તમારી રાહે બેઠો છે. શિયાળુ પાકનું વાવેતર કરવાની રાહે છે કે થોડી ઘણી તમે મદદ કરશો તો અમે શિયાળુ પાકમાં કંઈક સારી ઉપજ લઈને આવીશું અને અમે કંઈક સારો પાક ઉગાડીશું. આ અમારા માટે નથી, આ દેશ માટે છે, ગુજરાત માટે છે. કારણ કે બધા જ લોકો ખેતી કરતા હોય એવું નથી હોતું. એટલે બધા લોકોને અનાજ અમે પૂરું પાડીએ છીએ, તો મહેનત અમારી છે, તો અમે પણ થોડી આશા રાખીએ છીએ કે તમે અમને થોડી મહેનત કરો. નામ પરમાર ભગવાનજી વેલજીભાઈ, ગામ અડિયાણા. અમારે અહીંયા કમોસમી વરસાદ પડ્યો છે, એના હિસાબે પાક નિષ્ફળ ગયા છે. કપાસમાં ફેલ ગયું છે, મગફળી ફેલ ગઈ છે. તો ભાજપ સરકાર એમ કહે છે કે દેવા માફ કરી દેવાની સહાય દેશી. અમે સહાય તો અમને કંઈ મળી નથી. ને મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર એમ કહે કે અમે દેવા માફ કરી દેશી. તો અહીંયા શું ભાજપ સરકાર નથી? અહીંયા ભાજપ સરકાર જ છે. તો અમને કાંઈ જડતું નથી. અમારે ખાતર જોતા હોય, ખાતર ન જડતા હોય. યુરિયા આપે તો ભેગું નેનો દે. નેનોનો તો બહુ ઉપયોગ કરતા નથી ખેડૂત. બધું આવું હાલે છે અહીંયા કણે આ સરકારમાં. અમારે નદીમાં, અમારા અડિયાણા ગામમાં નદી આવે તો આખું લગભગ પાણીમાં ફેરવાઈ જાય છે. ખેડૂતને અમારે નદીમાં પાણી આમ જોતું હોય, અત્યારે ઉનાળે જોતું હોય પાણી, તો અમને પાણી આપતા નથી. નદીમાં પાણી છોડતા નથી. કારણ કે પાણી છોડે તો અમને બીજી સિઝનમાં કામ આવે, તો એ તો સરકાર કરતી નથી. એ વચમાં અમને ફોન આવ્યો હતો ભાજપ, થોડી સહાય તમે અમને આપી દો. કારણ કે હજુ પણ ક્યાંક ખાતરની અછત જોવા મળે છે. રાત્રે લાઇટ નથી આવતી, ખેડૂતો હેરાન થાય છે, ખાતર નથી મળતું, લાઇટ નથી મળતી, પાણી સમયસર નથી આવતું. તેમ છતાં ખેડૂત ખાલી તમારી પાસે સહાય માંગે છે. કોઈ જ ખેડૂતને તમે એવું જોયું કે એમણે વિરોધ કર્યો હોય સહાય માટે? ના, એ તમારી આશાએ બેઠો છે કે તમે એમને સહાય આપશો. તો તમારી પણ એટલી ફરજ આવે છે કે હું હા કર્યા સિવાય તમને કોઈ ફોન કરે તો એમની સાથે તમે સરખી રીતે વાત કરો, તમે ત્યાં જઈને મળો અને તમે એમનું જે સમસ્યા છે તેમનું સમાધાન લાવો. સમાધાન અત્યારે તો એટલું જ છે કે જે ખેડૂતો સહાયની રાહ જોઈને બેઠા છે, તમે એમને સમયસર સમસ્યાનું નિવારણ કરો, એમને સહાય પેકેજ આપો. મહારાષ્ટ્રના ખેડૂતોનું તમે દેવું માફ કરશો એમાં અમને કોઈ જ વાંધો નથી, પરંતુ ગુજરાતના ખેડૂતો જે ઓક્ટોબર માસની રાહ જોઈને બેઠા હતા કે સહાય પેકેજ મળશે તો એમને આપો. કારણ કે કેન્દ્રમાં તમારી સરકાર છે, ગુજરાતમાં પણ તમારી સરકાર છે. ડબલ એન્જિન સરકાર ગુજરાતના ખેડૂતોનું ભલું તો કરી જ શકે છે. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.